નમસ્કાર, ભારત ટાઈમ્સ ન્યૂઝમાં હું છું ખુશ્બુ। અમારી આ વિશેષ રજૂઆત કૃષિ મિત્રમાં આપનું સ્વાગત છે। જેમ આપણે બધા જાણીએ છીએ કે ચોમાસું બરાબરનું જામ્યું છે, એવા સમયમાં જગતનો તાજ ચિંતામાં પણ હોય છે અને ખુશ પણ હોય છે। ખુશ એટલા માટે હોય છે કે વાવણી લાયક વરસાદ થશે અને ચિંતિત એટલા માટે હોય છે કે જો ચોમાસા દરમિયાન વધારે વરસાદ પડી ગયો તો શું થશે, અને બીજી ચિંતા એ પણ હોય છે કે જો ચોમાસું પાકમાં જ્યારે વાવેતર કરીએ તો મહત્વની કઈ બાબતોનું ધ્યાન રાખવું, કારણ કે જ્યારે પણ પાકનું વાવેતર કરવામાં આવે છે ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખવું તેના પર વિશેષ ધ્યાન રાખવાનું હોય છે। અને એટલા માટે જ આજે તમામ પ્રશ્નોના જવાબ માટે અમારા ખેડૂત મિત્ર ભરતસિંહ ઝાલા સાથે વાત કરીશું અને જાણીશું કે ચોમાસા દરમિયાન પાકમાં શું શું ધ્યાન રાખવું જોઈએ અને કયા કયા પાકનું વાવેતર કરી શકાય છે। આપણી સાથે જોડાયા છે અમારા ખેડૂત મિત્ર ભરતસિંહ ઝાલા। ભરતસિંહ ઝાલા, આપનું સ્વાગત છે ભારત ટાઈમ્સ ન્યૂઝ પર। નમસ્કાર। નમસ્કાર જી ભરતભાઈ, પહેલા તો એ જણાવો કે ચોમાસુ પાકમાં કયા કયા પાકના વાવેતર કરી શકાય છે। ચોમાસુ પાક એટલે ખરીફ સિઝન। ખરીફ સિઝન આપણે ગુજરાતમાં 20 જૂનથી શરૂ થાય છે। જ્યાં જ્યાં પિયતની સગવડતા છે એ ખેડૂતો લગભગ મે મહિનાની અંદર બીટી કોટનનું વાવેતર કરે છે। જ્યાં પિયતની સગવડતા નથી ત્યાં અત્યારે ઓગસ્ટ મહિનામાં અત્યારે એરંડાનું વાવેતર થાય છે। અને જ્યાં અમુક અમુક જગ્યાએ મગ, અડદ, જે કઠોળનું પણ વાવેતર કરે છે, જુવાર બાજરીનું પણ વાવેતર કરે છે। એટલે ખેડૂતોને જેમ એના જમીનને માફક આવે અને એને જેમ નફાકારક ખેતી રહે એ ટાઈપના ખેડૂતો, મોટા ભાગના ખેડૂતો વાવેતર કરે છે। આપણે ગુજરાતમાં તો મોટા ભાગે મગફળી, બીટી કોટન અને એરંડાનું વાવેતર ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે। ત્યારે જે ચોમાસાના વાવણીની વાત કરી રહ્યા છીએ આપણે, તો પહેલા તો એ જણાવો કે પાકનું વાવેતર કરતા સમયે શું ધ્યાન રાખવું જોઈએ। બહુ સરસ મોટી વાત કરી કે પાકનું વાવેતર કરતા પહેલા જી કઈ રીતે ખર્ચો ઓછો થાય, કારણ કે લોકોને ખેતી અત્યારે ખોટનો ધંધો થઈ ગયો છે। જી ગમે એટલી આપણે મોટી મોટી વાતો કરવી પણ ખેતી કોઈ પણ વ્યક્તિ ખેતી કરે તો પર હેક્ટરે એને સારામાં સારું ઉત્પાદન થાય તો પર હેક્ટરે 70 થી 75 હજાર રૂપિયા દર વર્ષે નુકસાન થાય છે। અને એ નુકસાની ભરપાઈ કરવા માટે ભારતમાં કોઈ યોગ્ય નીતિ કે યોગ્ય પોલિસી નથી। એ બહુ મોટા મોટી દુઃખની વાત છે। સારી વાત એ છે કે ચાલુ વર્ષે જો ખેડૂતોને નફાકારક ખેતી કરવી હોય તો સરકારે જે એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇસ આપણે કહેવી છે, એમએસપી એ લઘુત્તમ ટેકાના ભાવ અને એમએસપી બાબતમાં સમગ્ર દેશના ખેડૂતો માગણી કરી છે। સરકાર પણ દર વર્ષે 10%, 8% નો એમએસપીમાં વધારો કરે છે। પણ ચિંતાનો વિષય છે જે ખેડૂતો ઉત્પાદન કરે છે એ ખેડૂતો જ એનો ઉત્પાદનનો ભાવ કેમ નક્કી નથી કરી શકતા। જી દાખલા તરીકે અત્યારે બટાટા, ટમેટા 100 રૂપિયા કિલો છે, જ્યારે ખેડૂતો પાસે ટમેટા હતા એટલે 8 રૂપિયા કિલો કોઈ લેવા વાળું નહોતું। જી રીંગણની વાત કરો, ડુંગળીની વાત કરો, તો આપણા દેશની જે મોટા મોટી કમજોરી કહો તો ખેડૂતો ઉત્પાદનનો ખર્ચો ગણતા નથી, એની સામે એની મહેનત ગણતા નથી, એને વેચાણ ભાવ કઈ રીતે એ મોટા મોટી મોબાઈલ કંપની વાળો મોબાઈલના ભાવ નક્કી કરી શકે। ખેડૂતો પાસેથી શાકભાજી વહી જાય તો શાકભાજી વેચવાના બેન એનો ભાવ નક્કી કરી શકે, પણ જે ખેડૂતે ઉત્પાદન કર્યું એનો ભાવ નક્કી નથી કરતા। એ મોટો પોલ્યુશનનો વિષય છે। આપણા માધ્યમથી નવા યંગ જનરેશનને હું કહેવા માંગુ છું કે યંગ જનરેશન નક્કી કરો કે મારા ઉત્પાદનનો આ જ ભાવ, આથી નીચા ભાવ હું વેચીશ નહીં। એવું જો સંગઠન થાય, ઓનલાઈન વેચાણ કરે કે ખેડૂતો પાસેથી મફતમાં લઈ લે છે તો ખેડૂતો ઓનલાઈન ટમેટા, બટાટા, ડુંગળી, ઘઉં ઓનલાઈન 1 મહિના અગાઉ નોંધણી કરી લે તો જે ખોટ ખાવી પડે છે એ ખોટ ખાવી ન પડે। જી સર, જે રીતે આપ કહી રહ્યા છો તે પ્રમાણે કે ખેડૂતોને તેમનું મૂલ્યવર્ધન બરાબર નથી મળી રહ્યું, તો શું એવું બની શકે કે પાકના જે વાવેતર કરી રહ્યા છે તે સમયે વધારે ધ્યાન આપીએ, વધારે પાકની ઉપજ મેળવીએ તો ખેડૂતોને પણ તેમનું મૂલ્યવર્ધન ઓકે મળી રહે? 100% ખેડૂતોનું જે વસ્તુનું ઉત્પાદન વધારે થાય છે એના ભાવ નથી મળતા। એના બદલે ખેડૂતો તો દર વર્ષે અલગ અલગ પ્રયોગ કરે છે। તમે વિચાર કરો કે 1998માં 1 કરોડ ને 11 લાખ ખેડૂત હતા। ખેતી ખોટમાં જતા માત્ર અત્યારે 52 લાખ જ ખેડૂતો થઈ ગયા। એટલે ખેડૂતો તો હોશિયાર છે, બધું જાણે છે, પરંતુ તકલીફ છે કે એને
મિનિમમ સપોર્ટ પ્રાઇસ ન હોવો જોઈએ, પૂરો ભાવ હોવો જોઈએ. દાખલા તરીકે અત્યારે ઘઉંના ભાવ 1000 રૂપિયા છે, તો ભાવ નિયંત્રણ કાયદો હોય કે ભાઈ કોઈ પણ વેપારી ₹1 નફો લઈ શકે. અત્યારે વેપારી પાસેથી ડાંગર 200 રૂપિયા ખરીદે, ઘઉં 400 રૂપિયા ખરીદે, ડુંગળી 12 રૂપિયા ખરીદે, બટાટા 10 રૂપિયા ખરીદે અને પછી 80 રૂપિયા કિલો વેચે છે. એના બદલે દેશની જનતાને અને ગૃહિણીઓને મોંઘવારીનો માર સહન કરવો પડે છે અને ખેડૂતોના ભાવ વધતા. તો એના બદલે ભારત સરકારે અને રાજ્ય સરકારે સાથે મળીને કાયદો બનાવવો જોઈએ. જે રીતે લઘુત્તમ વેતનનો કાયદા અંતર્ગત કામદારને પગાર ન આપે તો એ મિલના માલિકને આજીવન કેદની જેલ થાય છે. એ જ રીતે આટલા ભાવે તમે આટલા ભાવથી નીચે ખરીદી ન શકો અને આટલા ભાવથી વધારે વેચી ન શકો, એવો જો કાયદો હોય તો હું માનું છું ત્યાં સુધી દેશમાં જે મોંઘવારી ફુગાવો આ વધી રહ્યો છે એ ન વધે. અને આપણે જે અત્યારે નોકરીની ભરતી માટે લાખો યુવાનો જે રખડે છે એ રખડતા બંધ થઈ જાય અને ગુજરાતની ખેતીની અંદર જ 2.5 કરોડ લોકોને ડાયરેક્ટ કામ મળી રહે. એટલે ખેતીને તમે જે રીતે વાત કરી રહ્યા છો સર તે પ્રમાણે જે રીતે હાલ તમે વાત કરી રહ્યા છો સર તે પ્રમાણે તમે જે ચિંતા બતાવી રહ્યા છો યંગ જનરેશન માટે, તો હાલની જે યંગ જનરેશન છે તે પ્રાકૃતિક ખેતી તરફ વધારે વળી રહી છે, તેના માટે આપનો શું અભિપ્રાય છે? બહુ સરસ છે. આપણું ભારત આર્ય સંસ્કૃતિ માંડી અને જ્યારે આપણે આર્યો કહેવાય, સમગ્ર ભારતીય આર્યો છે, ગાય લઈને આવ્યા હતા અને પ્રાકૃતિક ખેતી તો આપણા જીવનમાં છે. પણ ઉદારીકરણની દોટમાં વધારે ઉત્પાદનની દોટમાં આપણે આપણી ધરતી માતાની અંદર ઝેર નાખવાનું કાવતરું કર્યું અને ઝેર નાખવાનું કાવતરું કોઈ ખેડૂતો નથી કર્યું. ઝેર નાખવાનું કાવતરું ઉપરથી ચાલ્યું આવ્યું અને ફર્ટિલાઇઝર અને જંતુનાશક દવાવાળોએ આ દેશના ખેડૂતોને લૂંટવાનું કામ કર્યું. એટલે એટલું નથી, પરંતુ આ દેશની જનતાને કેન્સર ઉગાડવાનું આ કામ કર્યું છે. પ્રાકૃતિક ખેતરની સામે ખેતી બહુ મહત્વની છે, પણ પ્રાકૃતિક ખેતીની સામે હજી ખૂબ જ પડકારો રહ્યા છે. એ પડકારોનો સામનો કરવો એ આગામી દિવસોમાં આપણને ખબર પડશે. કારણ કે પ્રાકૃતિક ખેતીમાં શરૂઆતમાં 5-7 વર્ષ ઉત્પાદન બહુ ઓછું થાય છે. એની સામે જે ઉત્પાદન કરતાને ભાવ મળવા જોઈએ એ પ્રાકૃતિક ખેતીની અંદર દાખલા તરીકે બીટી કોટનની અંદર ફર્ટિલાઇઝર નાખે એટલે 60-70 મને 1 વીઘામાં થાય અને પ્રાકૃતિક ખેતી કરે તો 3 મણ વીઘાનો થાય. એટલે 1 વીઘે ઓછામાં ઓછો 35,000 રૂપિયાનું જે નુકસાન થાય છે એ નુકસાન ભરપાઈ કરવા માટે અમે હજી હમણાં જ રાજ્યપાલને, મુખ્યમંત્રીને, નરેન્દ્રભાઈ મોદીને એક સજેશન કર્યું હતું કે સમગ્ર દેશની જે ફર્ટિલાઇઝર કંપનીઓને જે આપણે સબસિડી આપીએ છીએ એ સબસિડી ફર્ટિલાઇઝર કંપનીને બંધ કરી દો અને એ સબસિડી જે પ્રાકૃતિક ખેતી કરે એને આપવામાં આવે તો જે પ્રાકૃતિક ખેતીમાં જે ખોટ જશે એ ખોટની ભરપાઈ આ સબસિડી દ્વારા મળશે. તો આવી જો સરકાર ધારે તો ધીરે ધીરે બહુ સરસ કે આપણે દેશ તો કેવું મેરી દેશ की धरती सोना उगले उगले हीरे मोती. આ દેશની ધરતીમાં તો સોનું અને હીરા ઉગે, પરંતુ આ જમીનમાં ઝેર વાવવાનું જે કાવતરું કર્યું, ગઈકાલે નામદાર હાઈકોર્ટે કીધું કે સાબરમતી નદીમાં તમે ઝેર ફેલાવો છો. સાબરમતીના ઝેરને કારણે અમદાવાદના 70 કિલોમીટરના જેટલા ગામડા આવે છે એ બધા શાકભાજી કે અનાજ એ ઝેર વાળું ખાવું પડે છે. એના બદલે એના હિસાબે વધારે કેન્સરના બનાવો અમદાવાદ જિલ્લાના 100 કિલોમીટરના ગામડામાં આવ્યા છે. તો આ બધી જે પરિસ્થિતિ છે એ આખી માનવ સર્જિત પ્રવૃત્તિ છે અને એ જે થઈ રહ્યું છે એ બહુ ખોટું થઈ રહ્યું છે. એની સામે જનતાએ ખુદ જાગવું પડે, મારે ખુદ જાગવું પડે કે મારે જમીનમાં ઝેર ન વાવવું જોઈએ અને દેશની જે ફેક્ટરીના માલિકોએ વિચારવું પડે કે મારે ભારતમાં એવી ઝેરી કેમિકલની ફેક્ટરીઓ ન નાખવી જોઈએ. તો એ નૈતિક મૂલ્યનો સવાલ છે. જી ભરતભાઈ, જે રીતે આપણી વાત થઈ રહી છે તે પ્રમાણે પ્રાકૃતિક ખેતીના ઘણા ફાયદા છે અને તમે કહ્યું તે પ્રમાણે કે હજુ એમાં ઘણો સમય લાગી શકે તેમ છે, પરંતુ હાલની જે યંગ જનરેશન છે તે પૂરેપૂરી ઓર્ગેનિક તરફ વધારે પ્રયાસ કરી રહી છે. કે શાકભાજીથી હોય કે પછી કોસ્મેટિક્સ હોય કે પછી જમવામાં કંઈ પણ હોય, દરેકને અત્યારે ઓર્ગેનિક જ જોઈએ છે. ત્યારે પ્રાકૃતિક ખેતી છે તે વધારે પડતી ગાય પર આધારિત છે.
દેશી ગાય જે કહેવાય તેના પર છે, તો એની સાથે પશુપાલન પણ થઈ શકે છે, જેનાથી ખેડૂતને બીજી આવક પણ મળવાની જ છે. શું કહેવું આપનું આના વિશે? બહુ મહત્વની વાત કરી કે અત્યારે રાજ્ય સરકાર તરફ એક ગાય દીઠ લગભગ 900 રૂપિયા દર મહિને 900 રૂપિયા ગાયનો ઉછેરનો ખર્ચો આપે છે, જેનું ખાણ આવી જાય. બીજું કે પ્રાકૃતિક ખેતી કરે તો હમણાં કેન્દ્ર સરકારે પણ બજેટમાં નાણાકીય જોગવાઈ કરી છે. અને અમારા જે સગા છે, મારા સગા ભાણુભા ભગીરથજી જાડેજા, લાલપુર તાલુકાનું મેમણા ગામ, એને પ્રાકૃતિક ખેતીમાંથી ડ્રેગન ફ્રૂટ વાયા છે અને રોજ 200 કિલો ડ્રેગન ફ્રૂટ ઓનલાઈન વેચે છે. ત્યાંથી લક્ઝરી બસમાં મૂકી દેશે અને આ ઇસ્કોન આપણે અમદાવાદમાં આવે છે અને 200 રૂપિયા કિલો ડોર ટુ ડોર ડ્રેગન ફ્રૂટ લોકો સ્વસ્થ ચોખ્ખા ડ્રેગન ફ્રૂટ ખાય. એ રીતે જામફળ છે, એવી રીતે નારિયેળ છે, ઘણી પ્રાકૃતિક ખેતી એવી છે, ફળ ફરાદી અને શાકભાજી. જો આવા યંગ જનરેશન ઓનલાઈન વેપાર કરે અથવા તો એક તાલુકાના 200 યુવાનો તૈયાર થાય અને આખી એની વેબસાઇટ બનાવે અને એમાં ઓર્ડર લખે કે ભાઈ તમારે કેટલા કિલો જોઈએ છે. દાખલા તરીકે આપણે બોપલ છે તો બોપલની અંદર 2000 કિલો અનાજની જરૂર છે તો 2000 કિલો અનાજ આવી જાય, 2000 કિલો શાકભાજી આવી જાય ને ડોર ટુ ડોર આવી જાય તો લગભગ ખેડૂતોને સીધો ફાયદો થાય. અને ગૃહિણીને જે બજારમાં મોંઘા ભાવનું અને ઝેરી કેમિકલ વાળું ટમાટા રીંગણા ખાવા પડે છે એ આપણે ન ખાવા પડે. તો એટલા માટે મેં કીધું ને કે ભારતની 72 કરોડ વસ્તી જનતા ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતો, ખેતી સાથે સંકળાયેલા મજૂરો અને પશુધન સાથે સંકળાયેલા છે. અને પહેલાના જમાનામાં અમારા દાદા, અમારા કાકાને ઘીરે સરકાર બોલાવવા આવતી કે નોકરી કરવા આવો, તેમ છતાં અમારા પરિવારના કોઈ નોકરી કરવા નહોતા જતા, કારણ કે ખેતીમાં વધતું હતું. દર વર્ષે 10 તોલા 15 તોલા સોનું લેતા હતા, મકાન બનાવતા હતા, બહેનો દીકરીઓના મહેનત કરતા હતા અને વટથી રહેતા હતા. હવે અત્યારે છેલ્લા લગભગ 1998 થી ખાસ સમજો કે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણના કારણે સમગ્ર દેશની ખેતી ભાંગી ગઈ. અને એ ખેતી ભાંગવાનું કારણ સરકારની, કોઈ પણ સરકાર હોય, એક સરકાર નહીં, તમામ સરકારની કૃષિ વિરોધી આર્થિક નીતિ. સુપ્રીમ કોર્ટે કીધું કે સમગ્ર દેશમાં ખેડૂતો કેમ આત્મહત્યા કરે છે, તમામ સરકારોની દિશા ખોટી કેમ નથી બનતી કૃષિ નીતિ. જો કૃષિ નીતિ બને તો આપણા દેશની અંદર એટલી બધું બેરોજગારીની સમસ્યા ઘટે અને તમારા ઘરમાં, તમારા ખેતરમાં તમારી માલિકીના તમે માલિક બનો, તમે કોઈના ગુલામ ન બનો. નોકરી એ ગુલામી છે અને ખેતી આપણી માલિકીની છે. તો માલિકનો ભાવ થાય તો લોકો મહેનત પણ કરે, શ્રમ પણ કરે અને સાચા અર્થમાં ભારતના સાચા અર્થમાં નવનિર્માણ માટે એક જ સૂત્ર છે, ઓર્ગોનિક ખેતી. અને ઓર્ગોનિક ખેતી દરેક દેશનું ભવિષ્ય બહુ ઉજળું છે. જી ભરતભાઈ, જે પ્રમાણે વાત થઈ રહી છે તે પ્રમાણે હાલમાં મારો એક પ્રશ્ન એ છે આપને કે ચોમાસું સૌરાષ્ટ્ર તરફ વધારે છે, અમુક જગ્યાએ તો મેઘરાજાના એંધાણ સુધા નથી, ત્યારે હાલમાં જે મગફળીનો પાક છે તેમાં ઘણી બધી જગ્યાએ નુકસાન પણ જોવા મળી રહ્યું છે. તો ઘણીવાર એવું બને કે પાકમાં વધારે પાણી જતું રહે છે, તો પાકમાં જ્યારે પાણી વધારે જતું રહ્યું હોય તો તેના બચાવ માટે શું કરવું જોઈએ? બે વસ્તુ છે કે આપને કદાચ ઠીકડા દેવાય, આપ તૂટે તો ઠીકડા દેવાતા નથી. હવે મેં હજી 2 દિવસ પહેલા મુખ્યમંત્રીશ્રીને અને કૃષિ મંત્રીશ્રીને આ બાબતે રજૂઆત કરી કે આ વખતે 1 મહિનો વાવણી લેટ થાય છે અને જુનાગઢ, પોરબંદર ના જે 6-7 જિલ્લાઓમાં એટલું બધું પાણી ફરી વળ્યું છે કે ત્યાં હજી 1 મહિના સુધી કદાપી વાવેતર થયું નથી. એટલે એ લીલો દુષ્કાળ જાહેર કરવો પડે. બાકીના ઘણા તાલુકાઓમાં, ઘણા ગામડાઓમાં હજી વાવણી લાયક વરસાદ નથી. વરસાદ થયો શું કહેજો. હવે તમે જે મહત્વની વાત કરી કે પાણી સંગ્રહ, આપણે જૂના જમાનામાં આપણે કહેતા હતા વાવ, જેને યાદ કરવી છે લાખો વણઝારો, કે લાખો વણઝારો એક એવો વ્યક્તિ થઈ ગયો કે જે સમયમાં 10-10 વર્ષ સુધી દુષ્કાળ પડતા હતા તોય લોકોને પીવાનું પાણી મળતું હતું. એ લાખા વણઝારોએ વાવ કરી હતી, જે આપણે અડાલજની વાવ છે. એ વખતના જમાનામાં અમદાવાદમાં પણ ઘણી વાવ છે. એવી રીતે સૌરાષ્ટ્રમાં દર 10 કિલોમીટર 20 કિલોમીટર તમને વાવ મળશે. એ જ રીતે આપણા રાજ્યની અંદર જો કરપ્શન મુક્ત
ખાસ દર્શક મિત્રો, સરકાર અને તમામને મારે એ કહેવું છે, કરપ્શન મુક્ત જો વ્યવસ્થા બને તો આપણા ખેતરમાં પાણી ભર્યું રહે, આપણા ગામમાં પાણી ભર્યું રહે અને ક્યાંય કરતા ક્યાંય ખોટું ન થાય. પરંતુ આ દેશની મોટામાં મોટી કરુણતા એ છે કે બધાને કોઈ પણ સરકારી યોજના હોય તો ગેરરીતિ અને ભ્રષ્ટાચારને કારણે આપણે પાણી સંગ્રહ કરી શકતા નથી. તો સૌથી પહેલી નૈતિક મૂલ્યો અને જવાબદારી સ્વીકારી લોકોએ ગેરરીતિ અને ભ્રષ્ટાચારમાંથી જો બહાર આવે તો આપણા બ્રિજ ન તૂટે, પુલ ન તૂટે, તલાવો ન તૂટે અને બીજું કે મોટા ભાગનું જે પૂર આવે છે એ માનવ સર્જિત પૂર છે. તમે જ્યાં ત્યાં બંધપારા બનાવી દીધા છે એટલે પાણી હંમેશા પાણીનો રસ્તો શોધી લેવાનો છે. તો પાણીને રોકવું એ સારી વસ્તુ નથી. વિશ્વના ઘણા દેશો વાળા મોટા મોટા ડેમો છે એ ડેમો હવે તોડવા માંડ્યા છે, કારણ કે ડેમ થી કોઈ દી વિકાસ થતો નથી. નર્મદા ડેમ નું આપણને એક ભ્રમ છે. નર્મદા ડેમ નો 90 લાખ કરોડ નો આપણે ખર્ચો થઈ ગયો, તેમ છતાં હજી 1.5 કરોડ સર્વે નંબરમાં આપણે પાણી પહોંચાડી શક્યા નથી. આપણે વ્યાજ પણ એનું ભરી શકતા નથી. એની બદલે 1 કિલોમીટરના અંતરે જો આપણે 9 લાખ ચેક ડેમો બનાવ્યા હોત તો અત્યારે ઓછા પાણીની અંદર સમગ્ર ગુજરાતમાં હરિયાળી ક્રાંતિ આવી હોત. એટલે ઘણી વખત જે મોટા મોટા ડેમોના હિસાબે દેશની આર્થિક સંપત્તિમાં બહુ મોટા પાયે નુકસાન થયું છે, ગેરરીતિના કારણે મોટા પાયે નુકસાન થયું છે. અત્યારે જે સોમનાથ, દ્વારકા, ગીર સોમનાથ અને જે ઘેર વિસ્તાર ની અંદર હજી પણ પાણી ભર્યા છે. તો એ પાણીનો સ્ત્રોત કાઢવા માટે અગાઉથી પાણી કેનાલ દ્વારા એ પાણી દરિયામાં જવા માટેની વ્યવસ્થા કરી છે. બીજું બહુ મહત્વની વાત કરી, આજે જે વિસ્તારમાં પાણી જાય છે એ વિસ્તારની નદીઓ આવેલી છે અને એ નદીઓમાં તે કેમિકલના પાણી છોડવામાં આવે છે. તમે જો દ્વારકા મીઠાપુર કંપનીની અને જે ઝેરી કેમિકલનો કચરો છોડ્યો ને એના હિસાબે હજારો હેક્ટર જમીન ખારી થઈ ગઈ. જુનાગઢ બાજુ પણ ઉબેર નદીમાં કેમિકલનું પાણી નદીમાં છોડ્યું અને એ પાણી ખેતરમાં વહી ગયું એટલે ઝેર થઈ ગયું. આપણે અહીંયા સાબરમતી નદીમાં પણ ગઈકાલે પણ હાઈકોર્ટે ખખડાયા કે ભાઈ આ બધું શું છે. કહેવાનો મતલબ પાણી સંગ્રહ અને પાણી નિકાલ એ બેનું આયોજન લોકોએ સાથે મળી ને સરકારની ભાગીદારીથી કરશે તો તે દાખલા તરીકે બંધારા ડેમ આવ્યો ભાવનગરની બાજુમાં, લોક ભાગીદારીથી એક ચેક ડેમ બન્યો, એ ચેક ડેમ હજી નથી તૂટ્યો ને જેટલા સરકારે ચેક ડેમ કે મોટા મોટા બ્રિજ બનાવ્યા એ બધા તૂટી ગયા. એટલે નૈતિક મૂલ્યોની જવાબદારી છે. ગાંધી બાપુએ કીધું હતું ને કે કરો કે મરો, અંગ્રેજો ભારત છોડો. અંગ્રેજો તો ભારત છોડી ગયા પણ એમની નીતિ એ એમના મીકી ગયા. એટલે અત્યારે ભય અને ભૂખ જનતાને અને એકલો ભ્રષ્ટાચાર આજે બ્યુરોક્રેટ્સ અને કોન્ટ્રાક્ટરો કરી રહ્યા છે એના કારણે સમગ્ર દેશમાં આફત આવી રહી છે. એટલે નૈતિક મૂલ્યો તરફ લોકોને પાઠ ભણાવવા પડશે. નૈતિક મૂલ્યનું એજ્યુકેશન આપવાની જરૂર છે. જી ભરતભાઈ, જે પ્રમાણે તમે આટલી સરસ વિસ્તારથી માહિતી આપી રહ્યા છો, ત્યારે હાલ જે ચોમાસું પાક છે તેમાં ઘણીવાર એવું થતું હોય છે કે પાકમાં રોગ પણ એટલા થતા હોય છે, જીવાતો થતી હોય છે, ત્યારે કયા દવા, કયા ખાતર ઉપયોગમાં લઈ શકાય અને ધ્યાનમાં લેવા જેવી બાબત શું છે? બહુ મોટી વાત કરી. દવા એક કેન્સર છે. અમે જ્યારે નાના હતા ત્યારે આટલી બધી ફર્ટિલાઇઝર કે જંતુનાશક દવા નહોતી. ખાલી ઘરની રખિયા અને લીમડાના પાન છાંટતા હતા એટલે જીવાતો બિલકુલ મળી જતી હતી. ત્યાર પછી સરકારે ગેમેથિન પાવડરની શોધ કરી. ગેમેથિન પાવડર બહુ હાનિકારક નહોતો. પછી ડીડીટી આવી. આપણે ઘરમાં ડીડીટી કાયમ ક્ષમતા દિવાળી આવે મચ્છરનો ડીડીટી ગેમેથિન પાવડર અને ગ્રામીણ વિસ્તારમાં તો લીમડો અને અને છાસ એ છાંટતા તો જીવાત મરી જતી. અત્યારે સૌથી પહેલી જંતુનાશક દવા આવી રોગર કંપની.
પછી રોગર કંપનીમાંથી બીજી સેંકડો કંપની આવી. દુઃખ સાથે કહું છું કે દવા છાંટતા સેંકડો માણસોના મોત ઉપજ્યા છે. મને માહિતી અધિકારના કાયદા અંતર્ગત જે માહિતી મળી હતી કે ખેડૂતો જે દવાનો પંપ છાંટતા એની એટલી બધી દવાનું ઝેર ચડી ગયું હતું તે લોકોના દવા છાંટતા મોત થયા છે. તો જંતુનાશક દવા આપણે જંતુને મારવા માટે છે, મનુષ્યને મારવા માટે નથી. એટલે બને ત્યાં સુધી જંતુનાશક દવા સમગ્ર દેશમાંથી એની ફેક્ટરીઓ બંધ કરી દેવી પડે. અને જે રીતે આપણે ઓર્ગેનિક ખેતી કીધી એમ ઓર્ગેનિક ગાયનું છાણ, ભેંસનું છાણ, બળદનું છાણ અને એના છાણા થાપી એની રખ્યા કરી, એ રખ્યાની અંદર લીમડા, લીંબોડી, બીજી અન્ય વનસ્પતિ એ બધું ભેગું કરી અને કડવાશથી જો આપણે એ છાંટવી તો હું માનું છું ત્યાંથી જીવાતોનો જે ઉપદ્રવ થયો છે ન થાય. અને ઓર્ગેનિક ખેતી જે છે સાચી ઓર્ગેનિક ખેતી કુદરતી લીમડો છે આપણી પાસે, કે ભગવાને લીમડા કેટલા આપ્યા છે, એ લીમડાની લીંબોડીને ગરમ પાણી કરી અને તમે છાંટી દો તો જીવાતો મરી જશે. જી બિલકુલ ભરતભાઈ, હવે મારો એક પ્રશ્ન આપને એ છે કે ચોમાસા પાકને લઈને અમારા ખેડૂત મિત્રને શું સંદેશો આપશો? બહુ સરસ. ખેડૂત ભાઈઓ, આમ તો ખેતી એટલે બહુ મૂલ્યવાન છે, શ્રમજીવી અને ખેતી ખેડૂત એટલે ધરતીનો પાલનહાર છે. ગઈકાલે તે આપણા વડાપ્રધાનશ્રીએ કીધું કે સમગ્ર દેશમાં COVID-19 ની અંદર જો દેશ બચી રહ્યો હોય તો આ દેશના ખેડૂતોના હિસાબે. તો ખેડૂતોને જેટલી પણ આર્થિક મદદ સરકાર કરી ઓછી છે, તો એ સરકારે યોગ્ય પેકેજ આપવું પડે. સાથે સાથે ખેડૂત ભાઈઓ નિરાશ ન થતા તમે તમારા ઉત્પાદનનો ભાવ તમે જ નક્કી કરો. રોજે રોજ સ્વાધ્યાય, રોજે રોજ ગામડે ગામ સાંજે ખેડૂત ભેગા થાવ. આજે શું કરવું, કાલે શું કરવું, પરમ દિવસે શું કરવું, એવું આયોજનબદ્ધ ખેતીને નફાકારક બનવા માટે સામૂહિક મીટિંગ જરૂરી છે. તમારા ગામના ખેતીવાડી અધિકારી અઠવાડિયામાં એક વખત વૈજ્ઞાનિક જે કૃષિ નિષ્ણાત હોય એને તમારા ગામમાં અઠવાડિયું બોલાવો અને આવા જે ટીવી ની અંદર પ્રોગ્રામ આવે છે એ પ્રોગ્રામ જોવો. અને સાચા અર્થમાં ભારતને જો વિકાસશીલ ભારત સાચા અર્થમાં કરવું હોય છે તો ગામ અને ગામડું, એના સિવાય ભારતનો વિકાસ બિલકુલ શક્ય નથી. 1947માં ભારત દેશ આઝાદ થયો ત્યારે માત્ર 28 કરોડની વસ્તી હતી, 1 પૈસાનું જેવું નહોતું. અત્યારે 2024માં ભારત સમગ્ર ગુજરાતનું 3.5 લાખ કરોડ દેવું છે. સમગ્ર ભારતનું 1100 લાખ કરોડથી વધારે દેવું થઈ ગયું છે. તો દેવા મુક્ત કરવા માટે, હુંડિયામણ મેળવવા માટે ખેતી એક જ ઉપાય છે. તો દેશ માટે ભારત માતા કી જય અને વંદે માતરમ આપણે બોલવી છીએ, પણ સાચા અર્થમાં વંદે માતરમ ને ભારત માતા કી જય કરવી હોય તો ગામડામાં ટકવું પડશે. અને ગામડામાં લોકો ટકી રહે એવી સુવ્યવસ્થા પણ સરકારે આપવાની જરૂર છે. નહીં તો શહેર અત્યારે ગંદા થઈ ગયા છે અને ગામડાને સ્વસ્થ રાખવા માટે ટોટલ બજેટના 50% બજેટની રકમ ગ્રામ પંચાયતમાં ઠરાવ કરો. ગામની ટોટલ કેટલી વસ્તી, ગામમાં કેટલા લોકો ખેડૂતો છે, કેટલા મજૂરો છે, ગામમાં કેટલો પાક થયો, કયો પાક વેચવા લાયક છે, ગામની અંદર કેટલા યુવાનો ભણેલા ગણેલા છે, તો યુવાનોનું જૂથ બનાવો. એમને કોઈ વેબસાઇટ બનાવો કે આપણા ગામની અંદર ચાલુ વર્ષે કેટલી કપાસ થઈ છે, કેટલું મગફળી થઈ છે, મગફળીનું તેલ વેચો. આપણે શા માટે મગફળી વેચવી? શુદ્ધ, ચોખ્ખું અને શુદ્ધ. તમે તેલના ડબ્બા ઓનલાઈન વેચો. તો ઘણા એવી જો આપણી પાસે મહેનત કરશો, સરકાર પણ આ બાબતમાં તમને પ્રોત્સાહન આપશે. જ્યાં જ્યાં સરકારમાં રજૂઆત કરવાની છે ને અમને કહો, અમે રજૂઆત કરશું. પણ સાથે મળીને સાચા અર્થમાં નવ ભારતના નિર્માણ માટે ખેડૂતો અને જે નવ યુવાનો, આ તમે જુઓ પોલીસની ભરતી આપી થાક્યા તો આ ભરતી થતી નથી. તો આ બધું છોડી અને ખેતી પાછળ નફો, અને ખેતી માટે તમે તમારા ગામમાં નાણાકીય કેટલી જોગવાઈ છે, કેટલા પૈસાની જરૂર છે, એ તમે રાજ્ય સરકાર સમક્ષ, કેન્દ્ર સરકાર સમક્ષ માગણી કરો. તમારા ચૂંટાયેલા સંસદ સભ્યો સમક્ષ માગણી કરો, જેથી કરીને ભવિષ્યમાં આ દેશ મારો, તમારો ને આપણો સૌનો છે. તો શા માટે આપણા ગામમાં શું જરૂરિયાત છે, જરૂરિયાત આપણે સરકાર પાસે માગણી ન કરવી? તો પાયાથી જો
આ વિચારશું તો હું માનું છું ત્યાં સુધી ખેતીનો ખર્ચ ઘટશે તો નફાકારક થઈ જાય. નરેન્દ્ર મોદીનું સપનું હતું કે 2022 સુધીમાં આવક બમણી કરશું, પણ એ ન થઈ શક્યું. એ ન થઈ શક્યું એનું કારણ અલગ અલગ કારણો છે. પણ હજી ફરીથી આ 2026માં આવક બમણી થાય એ માટે આપણે ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતોએ ભેગા થઈ અને ચાર્ટર ઓફ ડિમાન્ડ બનાવવાની જરૂર છે. અને આગળ વધશું તો હું માનું છું ત્યાં સુધી ખેતી એક વખતનો જમાનો એવો આવશે કે ખેતી એટલે તમે વિચાર કરો તો જમીનના ભાવ કેટલા વધી ગયા. તો ખેતી એટલે તમારી એક મોટા મોટી પ્રોપર્ટી છે અને એ પ્રોપર્ટીને વેચો નહીં. અને અમે નાના હતા ત્યારે રામચરિત્ર માનસમાં મોરારી બાપુ હરિયાણી કહેતા હતા કે માનું ધાવણ પોષણ માટે પીવાય, એને પ્યાલો ભરીને વેચવા ન જવાય. આ પૈસાની લાલચમાં લોકો જે જમીન વેચી રહ્યા છે, સરકાર પણ ફળદ્રુપ જમીનનું સંપાદન કરી રહી છે. એ દેશ માટે બહુ ખતરનાક છે. ઉદ્યોગ પણ જરૂરી છે, પણ ફળદ્રુપ જમીનમાં ઉદ્યોગ નાખવાની જરૂર નથી. એ પણ સરકાર સમક્ષ આપણા માધ્યમથી હું ધ્યાન દોરું છું. નહીં તો આપણે ખાઈશું શું? અત્યારે તુવેરની દાળની ખ્યાત છે, મગની દાળની ખ્યાત છે. આયાત કરવી પડે છે આપણે. તો આયાત ન કરવી પડે ને નિકાસ કરવી પડે. ચોક્કસ ઉદ્યોગો કરો, હાઉસિંગ બનાવો, એમાં અમારો વિરોધ નથી, પરંતુ ફળદ્રુપ જમીનમાં કદાપી ઉદ્યોગો ન નાખવો જોઈએ. નહીં તો ખાઈશું શું આપણે? જી જી ભરતભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર મુદ્દે ચર્ચા કરી, આટલા વિસ્તારથી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ ખૂબ ખૂબ આભાર. અમને આવી રીતે જોડતા રહેશો. અને આપણે ક્યાં મેરી દેશ की धरती सोना उगले उगले हीरे मोती, આપણા દેશની ધરતીમાં સોના અને હીરા મોતે એવી વ્યવસ્થા કરવા માટે સાથે મળવી. અને એક જ સૂત્ર મને યાદ આવે છે કે ગાંધી બાપુએ 9 ઓગસ્ટે આંદોલન કર્યું હતું, કરેંગે યા મરેંગે, ભારત છોડો. હવે અંગ્રેજો તો વહી ગયા, પણ આપણા દેશમાં નૈતિક મૂલ્યો પાછા આવે. ગેરરીતિ, અત્યાચાર અને ભ્રષ્ટાચાર અને ચોરો આ ભારત છોડે એ મુવમેન્ટ આપણે આજથી શરૂ કરવી એવી ઈચ્છા. જય હિન્દ, જય ભારત. જી આજે આપણે ભરતસિંહ ઝાલાને મળીને ચોમાસુ પાક અને તેની જાળવણી મુદ્દે ચર્ચા કરી, વિગતવાર માહિતી તેમજ કઈ બાબતની તકેદારી રાખવી તેની જાણકારી મેળવી. આવતીકાલે ફરીથી મળીશું એક નવા એક્સપર્ટ સાથે. ત્યાં સુધી જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ.